ભરૂચ નગરના વોર્ડ નંબર 4માં સમાવેશ થતા જલારામનગર સોસાયટી અને સર્વોદય સોસાયટીના રહીશોએ આજરોજ ભરૂચ જિલ્લા કલેક્ટરને રસ્તા, પાણી અને વીજળીની સમસ્યાઓ અંગે આવેદનપત્ર પાઠવ્યું હતું। આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ વિસ્તારમાં ચૂંટાયેલા સભ્યો કોઈ સમસ્યાનો ઉકેલ લાવતા નથી। રસ્તા સદંતર બિસ્માર હાલતમાં છે। અંડરગ્રાઉન્ડ ગટરો અંગે ખાડા ખોદ્યા બાદ આ વિસ્તારના રસ્તા સમતળ કરવામાં આવ્યા નથી। ઠેર ઠેર ખાડા ટેકરા જાણાઈ રહ્યા છે। મીઠા પાણી અંગે જોડાણ આપવામાં આવ્યું નથી। જગન્નાથ મંદિર તરફ જવાના રસ્તા પર પણ ઠેર ઠેર ઊંડા ખાડા જાણાઈ રહ્યા છે। આવેદનપત્ર સાથે નગરપાલિકાના અધિકારી તેમજ પદાધિકારીઓને પાઠવેલ અરજીની નકલ પણ આપવામાં આવેલ છે। અમારે ત્યાં ચોમાસાનો પહેલો જ વરસાદ એવો પડ્યો કે અમારા ઘરમાં પાણી આવ્યું અને પાણી ગેલીઓમાં એટલા બધા ભરાઈ ગયા છે કે રોડ કોઈ જોવા આવતું નથી। કાઉન્સિલરો, ભાજપના કોઈ કાર્યકર્તા કે કોઈ નગરપાલિકાના માણસો પણ જોવા આવતા નથી। અમારે આ વ્યથા કોને જઈને કહેવી? એટલે અમે નગરપાલિકાને અને કોર્પોરેટરોને સાથ સપોર્ટ માટે કહીએ, રાજશેખરભાઈ ચોખ્ખું ભાષામાં કહીએ છીએ કે તમે આવીને એક વખત અમારા ઘરની દરદુશા જોઈ જાઓ, અમારા ફળિયાની કે અમારા ફળિયામાં શું છે અને અમારા છોકરાઓ કેવી રીતે સ્કૂલે જઈ શકશે। દૂધવાળા આવી નથી શકતા, શાકભાજીવાળા આવી શકતા, તો તમે પહેલા જ વરસાદમાં તમે આવું કરશો તો આગામી 4 મહિના અમે કેવી રીતે વેઠીશું? કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યા બાદ વોર્ડ નંબર 4ના રહીશો ભરૂચ નગરપાલિકા ખાતે પહોંચી ગયા હતા, જ્યાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। મારું આટલું જ તમને કેવું છે, આટલું બધું ખરાબ ગલી થઈ ગઈ, તમે આશ્વાસન પણ આવીને એટલું કીધું કે બેન ચિંતા નહીં કરો, થઈ જશે। અમારા નાના નાના બાળક અમે ક્યાં જઈશું? સ્કૂલ જવાનું આ 2 દિવસ જેવો વરસાદ પડ્યો તો 2 દિવસથી જીસીબી ચાલે વર્ક ઓર્ડર આપી દીધો છે। આપણે રોડ એ રોડ અને પેલા રોડનું બને। આ અંગે ચીફ ઓફિસર સંજય સોનીએ જણાવ્યું હતું કે જલારામ સોસાયટીના રહીશો દ્વારા ત્યાં ભૂગર્ભ ગટરના કારણે જે કંઈ કામ થયેલું અને ચોમાસાનો જે વરસાદ પડેલો છે એના કારણે ત્યાં જે કાદવ કિચડ થયો છે એ બાબતે રોડ બનાવવા માટે રજૂઆત કરવામાં આવેલી હતી। નગરપાલિકા દ્વારા તે કામ મંજૂર થઈ ગયેલું છે, ટેન્ડરિંગ પણ થયેલું છે। ટૂંક સમયમાં વર્ક ઓર્ડર આપી અને કામગીરી કરવામાં આવશે। ત્યાં આંતરિક રસ્તાઓમાં જ્યાં ખોદકામ થયેલું છે ત્યાં પણ મેટલિંગ કરાવવામાં આવશે, તેથી રહીશોને અત્યારે જે સમસ્યાનો સામનો કરવી પડી રહ્યો છે તેનું નિરાકરણ આવશે।